વંથલીના ઉમાધામ ખાતે 16મો પાટોત્સવ ઉજવાયો. લાખો કડવા પાટીદારોના આસ્થા સમાન વંથલીના કાંઠીલા ઔસત નદીના કાંઠે આવેલ ઉમાધામ ઉમિયા માતાજી મંદિર ખાતે 16મા પાટોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે 8 કલાકે 11 કુંડી યજ્ઞનું આયોજન કરાયું હતું. ઉમા આરોગ્ય સમિતિ દ્વારા તમામ સમાજના લોકો માટે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢના નામાંકિત ડોક્ટરોએ પોતાની સેવા આપી હતી અને નોબલ આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા આયુર્વેદિક નિદાન સાથે દવા અને કુંડારિયા ફાઉન્ડેશન દ્વારા હિમોગ્લોબિન ચકાસણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જરૂરિયાત લોકોને સ્થળ પર દવા આપવામાં આવી હતી. આ કેમ્પનો બહોળી સંખ્યામાં તમામ જ્ઞાતિના લોકોએ લાભ લીધો હતો. આ તકે સામાજિક સંમેલનમાં તમામ સમાજ શ્રેષ્ઠીઓ તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાત્રિના 9 કલાકે ભગવાન શ્રીરામના જીવનયાત્રા અને નૃત્યમય સંગીત સભર કાર્યક્રમને નિહાળી જય શ્રી રામના જય જયકાર સાથે લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. પાટોત્સવને સફળ બનાવવા ઉમિયા માતાજી મંદિર કાંઠીલા ટ્રસ્ટી મંડળ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. અહેવાલ રહીમ કારવાત, લોકાર્પણ.